હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હું પ્રીતિ વ્યાસ, તમારું પ્રીતિની રસોઈમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઢોસામાં જે આપણે બટેટાનો મસાલો બનાવીએ એ અને ઢોસા. અહીંયા તમે જોઈ શકો છો કે મેં બાફેલા બટેટા લીધેલા હતા. એનો મસાલો બનાવવા માટે મેં અહીંયા 4 થી 5 સ્પૂન મેં તેલ લીધેલું છે. એમાં મેં રાઈ એડ કરી દીધેલી છે. ત્યાર પછી આપણે એમાં હિંગ નાખીશું. અહીંયા મેં એક નાની વાટકી જે ડુંગળી સમારેલી હતી એને પણ આપણે એડ કરી સરસ રીતે એને શેકાવા અથવા તો તળાવવા દઈશું. સેજ બ્રાઉન કલર જેવી થવા દેવાની છે. ત્યારબાદ આપણે એમાં નમક એડ કરવાનું છે અને પછી થોડી વાર રહેવા દેવાનું છે. અને હિંગ બધું સરસ રીતે મસાલો એડ કરવાનો છે. ધાણા જીરું, હળદર, મરચું અને સાંભાર મસાલો. ત્યારબાદ આપણે એમાં બટેટા સરસ રીતે એડ કરી અને આવી રીતે મિક્સ કરી લેવાનું છે. જેટલું તમે તીખું ખાતા હોય એ રીતે તમે બનાવી શકો છો. અહીંયા મેં મીડિયમ તીખું બનાવેલું છે. અહીંયા સરસ રીતે બટેટાના મસાલાને મિક્સ કરીને હવે મેં અહીંયા જે ઢોસા માટેનું બેટર જે ઘરે તૈયાર કરેલું છે એ લઈ લીધેલું છે અને હવે આપણે અહીંયા ઢોસો બનાવીશું. તમે જોઈ શકો છો કે અહીં નોનસ્ટિકની લોઢીમાં હોમમેડ બેટર કેટલું મસ્ત બનેલું છે અને કેટલો સરસ જાળીદાર ઢોસો બનીને તૈયાર થઈ જાય છે. આવી રીતે ફરતે થોડું તેલ લગાવીને એને સરસ રીતે રહેવા દેવાનું છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે કેટલો સરસ ઢોસો આપણો તૈયાર છે. બંને બાજુ સરસ રીતે શેકાવા દઈ. તમારે મસાલો ફિલ કરવો હોય તો ફિલ કરીને તમે ઢોસો લઈ શકો છો.